મિડલ ઈસ્ટમાં યુદ્ધ વિરામ થતાં સુરતના ઉદ્યોગકારોને હાશકારો થયો છે। વતન ગયેલા 2.5 લાખ કામદારોને પરત લાવવાની કવાયત તેજ કરાઈ છે। ગેસ સિલિન્ડરની અછતના કારણે કામદારોએ પલાયન કર્યું હતું। ઉદ્યોગકારોને ડેપ્યુટી સીએમ સાથેની બેઠક બાદ પ્રશ્ન ઉકેલાયો છે। પુરવઠા વિભાગ ઉદ્યોગકારો માટે 2,500 સિલિન્ડર ફાળવશે। ઉદ્યોગકારો પોતાના સ્વખર્ચે કામદારોને વતનથી સુરત પરત લાવશે। ગેસ સિલિન્ડરની વ્યવસ્થા થતાં ઉદ્યોગોમાં ફરી ધમધમાટ શરૂ થશે। કામદારોની વાપસી માટે ઉદ્યોગકારોએ ખાસ આયોજન હાથ ધર્યું છે। પુરવઠા અધિકારીને ઉદ્યોગકારો દ્વારા જરૂરી લિસ્ટ સોંપવામાં આવ્યું છે। 2.5 લાખ કામદારો પરત ફરતા સુરતના અર્થતંત્રને વેગ મળશે। ઉદ્યોગ અગ્રણી અશોક જીરાવાળા આપણી જોડે જોડાય છે, સીધી વાત કરીશું તેમના જોડે। અશોકભાઈ, કઈ રીતના કેટલા કામદારો છે તે વતન તરફ ગયા હતા અને હવે શું સ્થિતિ? હાલની જે પરિસ્થિતિ છે એમાં 2.5 લાખ કામદારો પોતાના વતન જતા રહ્યા છે અને એને લાવવા માટેની તજવીજ થઈ રહી છે। કારણ કે જે રીતે માનનીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ મિટિંગ બોલાવીને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને જો પ્રોબ્લેમ હોય તો એને સરકાર એમની પડખે ઊભી રહેવાની છે આ વાત કરી અને જે પરિસ્થિતિ છે એનો ચિતાર એમણે જાણ્યો અને અધિકારીઓમાં કલેક્ટરશ્રી, ડીએસઓ અને બધાની સાથે એક સૂરમાં કહેવામાં આવ્યું કે જે કારીગરો વતન ગયા છે, વર્કરો, એમના માટેનો જે પ્રોબ્લેમ હોય તો છે ગેસની દિક્કત। હવે ગેસની દિક્કતને લઈને જે આઈડેન્ટિફાઈ અમને જે કરવાનું કીધું તો એમાં લગભગ 2,500 થી 3,000 બોટલો આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે અને બધાની ફેક્ટરીઓ અમારી પાસે લિસ્ટ આવી ગયા છે। એમાંથી અમે જે લિસ્ટ મોકલાવ્યા છે એમાંથી 500 લોકોને એ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે, પણ બાકીના 2,000 યુનિટો છે એમને આજથી શરૂ કરવાની વાત છે। એટલે અમને જે જવાબદારી આપવામાં આવી હતી એનો ફર્સ્ટ રાઉન્ડ છે એ 2,500 બોટલનો 2,500 થી 3,000 બોટલનો છે। ઠીક છે, સદંતર આખું યુદ્ધ સ્ટેબલ થઈ જાય તો હું માનું છું જે એક પાળી કારીગરો જે કામ કરતા હતા એ કારીગરો કદાચ આવનારા દિવસોની અંદર અમે રિટર્ન આવશે તો પાછી 2 પાળી શરૂ થશે એની માટેની અમને એક ઉમ્મીદ બંધાણી છે અને અમે આ દરેક એસોસિએશનો આ દિશાની અંદર કામગીરી શરૂ કરી છે। જ્યાં પરિવહનની વ્યવસ્થા નથી, જ્યાં ટ્રેનની સુવિધાઓ છે, બસની સુવિધાઓ છે, પણ જે દૂર દરાશ ગામડાઓની અંદર જે લોકો રહે છે ત્યાં કોઈ વ્યવસ્થા નથી, એની માટેની ખાસ સ્પેશિયલ જે અમને પ્રેક્ટિસ છે કોવિડ વખતની એને દોહરાવીને પણ વર્કરને અહીંયા લાવવાની અમારી તૈયારી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। 2.5 લાખ કામદારો પરત ફરતા સુરતના અર્થતંત્રને વેગ મળશે। ગેસ સિલિન્ડરની અછતના કારણે કામદારોએ પલાયન કર્યું હતું। જોકે ઉદ્યોગકારોની ડેપ્યુટી સીએમ સાથેની બેઠક બાદ પ્રશ્ન ઉકેલાયો છે। પુરવઠા વિભાગ ઉદ્યોગકારો માટે 2,500 સિલિન્ડર ફાળવશે। ઉદ્યોગકારોને હાશકારો થયો છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધ વિરામ થતાં વતન ગયેલા 2.5 લાખ કામદારોને પરત લાવવાની કવાયત પણ તેજ થઈ છે। સુરતના ઉદ્યોગકારોને હાશકારો થયો છે, પરત લાવવાની કવાયત તેજ થઈ છે। ઉદ્યોગકારોની ડેપ્યુટી સીએમ સાથેની બેઠક બાદ પ્રશ્ન ઉકેલાયો છે।